નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। મિત્રો, આપ જાણો છો કે વડોદરા શહેરમાં શ્રીજીનું ઠેર ઠેર આગમન છે ને દરેક જગ્યાએ હવે ગણતરીના દિવસો છે ત્યારે કથાઓનો માહોલ જામ્યો હોય તેમજ આરતી વંદના માટે મહેમાનોને બોલાવવામાં આવતા હોય તો એવી જ રીતે મકરપુરા ડેપો પાછળ આવેલા રણછોડ નગરમાં શ્રીજીનું સ્થાપન વર્ષોથી કરવામાં આવે છે ને ત્યાં આવેલું અંબા માતાનું મંદિર પાસે જ આ સ્થિતિની સ્થાપના કરવામાં આવે છે અને ત્યાં કાલે વાઘોડિયાના મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલને બોલાવવામાં આવ્યા હતા। હિતેન્દ્રસિંહ ગોહિલ પોતાની ફેમિલી સાથે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાંના યુવાનોને મળ્યા હતા, પરંતુ હિતેન્દ્રસિંહ ગોહિલ આ રણછોડ નગરના યુવાનો સાથે જોડાવાનું પણ એક અદ્ભુત જે કહેવાય કે સહયોગ છે અને આ સહયોગ એવો છે કે જે આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી। જ્યારે આ માતાજીના મંદિરનું કામકાજ ચાલતું હતું ત્યારે તેમને આમંત્રણ હતું અને આ મંદિરના કામકાજમાં રણછોડનગરના લોકો પણ થોડીક જે કહેવાય કે દાન ભેટ માટે લોકો પાસે આશા રાખતા હોય અને મંદિરનું કાર્ય પૂરું કરવા માટે જ્યારે બધાને વાત કરતા હોય તો એવી જ રીતે બધાએ સાથ સહકાર આપ્યો, પરંતુ જેટલી રકમની હવે જરૂર હતી એટલી રકમ હિતેન્દ્રસિંહ ગોહિલ જ્યારે ઘરેથી નીકળ્યા હતા ત્યારે એમને મનથી વિચાર્યું હતું કે હું આ મંદિરે જઈને મારી યથાશક્તિ પ્રમાણે હું આટલું દાન કરીશ અને સંજોગ એવો હતો મિત્રો કે એટલા જ દાનની જરૂર રણછોડનગરના જે આ યુવાનો છે જે આ મંદિરનું કામકાજ કરી રહ્યા હતા એ લોકોને હતી। ચોંકાવનારી વાત એ હતી કે જ્યારે ત્યાં હિતેન્દ્રસિંહે પોતાની દાનભેટ માટેની વાત કરી અને ત્યાંના યુવાનો આખું મંડળ ત્યાં બેઠેલા તમામ માતા બહેનો વડીલો ગદગદ હસી પડ્યા અને માતાજીનો જયકાર બોલાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમારે આટલા જ રૂપિયાની જરૂર હતી, અમારે આટલી જ દાનભેટની જરૂર હતી, અમારે હવે એનાથી વધારે કોઈની પાસે કંઈ જ જોતું નહોતું। તો આ સંજોગ હિતેન્દ્રસિંહના દિલમાં આ લોકો સાથે જોડી ગયો અને આ જોડાણ એવું થયું કે સ્વયં માતાજીના આશીર્વાદ અને ગણપતિ બાપાના જે કહેવાય કે સદાય તેમના પર અમી વરસતી રહે તેવા સંજોગથી વર્ષો વર્ષ આ હિતેન્દ્રસિંહ ગોહિલ છેલ્લા 2 વર્ષથી આ લોકો સાથે જોડાયેલા છે અને એના યુવાનો એમને ખૂબ માને છે। કાલે જ્યારે આરતી કરવા માટે એમને બોલાવ્યા હતા ત્યારે આરતીના સમયે આરતી પૂર્ણ કર્યા બાદ શ્રીજીના આશીર્વાદ લીધા, માતાજીના આશીર્વાદ લીધા, તેમજ તમામ યુવાનોએ તેમના પરિવારને મળીને આનંદ અને હર્ષોલ્લાસથી ગણપતિ બાપાના જય જયકાર બોલાવ્યા હતા। ગોહિલ સાહેબ, આજે તમે આરતી માટે કઈ જગ્યાએ આવ્યા છો? આજે રણછોડનગર સોસાયટી છે અને એ લોકોનું મને આમંત્રણ મળ્યું છે કે સાહેબ આજે આરતી કરવાની છે, તો આજે સમય કાઢીને એમના અને આ રણછોડનગર એવી જગ્યા છે કે ત્યાં લોકોએ મને બહુ પ્રેમ આપ્યો છે, લોકો મને બહુ યાદ કરે છે, લોકો સાથે રહું છું। અહીંયા આગળ હું કોઈ મામલતદાર તરીકે કદી રહ્યો નથી અને આ લોકોનું માન રાખીને આજે અમે અને મારા વાઈફ બંને આજે આરતીમાં આવ્યા છે। અમે આરતીનો આજે લાવો લીધો છે। કેટલા વર્ષથી આ મંડળ સાથે તમે જોડેલા છો અને લોકોની અમે સાંભળ્યું છે કે અહીંના લોકોની આત્મહત્યા તમારી સાથે જોડેલી છે? હું છેલ્લા 1.5 વર્ષથી અને એ પણ એટલા માટે જોડાયો છું કે એક સમયે અંબા માતાની કંઈક મારા પર એ હશે કે મને રાતે 9:30 અંબા માતાએ મને બોલાવ્યો હતો આ એરિયામાં કે જ્યારે અહીંયા આગળ નવચંડીનો પ્રોગ્રામ હતો અને એની અંદર માતાજીનું સ્થાનક માટેના નાણાં થોડા ખૂટ્યા હતા અને એના એ રાતે હું 9:30 અહીં આવીને ખાલી પૂછ્યું હતું કેટલા પૈસા ખૂટે છે। હું ઘરેથી નક્કી કરીને આવ્યો હતો કે મારે માતાજીના સ્થાનક માટે 51,000 રૂપિયા આપવા છે અને અહીં આવ્યો ત્યારે એટલું જ ખબર પડી કે માતાજીના સ્થાનક માટે ખરેખર 51,000ની જરૂર હતી અને ત્યારથી આ મંડળ સાથે જોડાયો છું, લોકો સાથે જોડાયો છું। અહીંના લોકોનો ખૂબ પ્રેમ છે, બહુ લોકો સારા છે, પણ આ સોસાયટીને ખરેખર એક જાતનો અન્યાય થયો છે કે આ સોસાયટીને મેં સૂચિત સોસાયટીની અંદર આ સોસાયટીને લેવામાં આવી છે, પણ કોઈકના કોઈક કારણોસર
આ સૂચિત સોસાયટીની જે કામગીરી થવી જોઈએ એ હાલ આ કામગીરી થતી નથી. એટલે મારી મીડિયા કર્મચારીઓના માધ્યમથી મારી ઉચ્ચ અધિકારીઓ કે બધાને એક મારી નમ્ર વિનંતી છે કે દરેક સોસાયટીમાં પોતાના નામે મકાન થતા હોય તો મારી રણછોડનગર સોસાયટીને જ કમ અન્યાય થાય છે. એના માટે જે બને એટલું બધાને વિનંતી છે કે ઘટતું કરવા વિનંતી છે. જી ભાઈ, આ તમારું કયું મંડળ છે અને આજે ખાસ વિશેષ કયો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? અમારું રણછોડનગર યુવક મંડળ છે જે મક્કરપુરા ડેપો પાછળ આવેલું છે. તો આજે અમે જ્યારે આપણે પ્રતિષ્ઠા હતી રામ ભગવાનની એ ટાઈમમાં પણ બ્લડ ડોનેશનનો કેમ્પ હતો અને આ વખતે પણ રામલલ્લાની પ્રતિમા સ્થાપિત કરી છે ગણપતિના રૂપમાં. તો આ વખતે બધા છોકરાઓનું એવું કહેવું હતું કે આપણે આ વખતે પણ એક બ્લડ ડોનેશનનો કેમ્પ કરીએ. તો આ વખતે પણ બ્લડ ડોનેશનનો કેમ્પ કર્યો અને એમાં 51 યુનિટ બ્લડ આવ્યું છે. એટલે એ બદલ બધા છોકરાઓને પણ ખૂબ ખૂબ આભાર, જે રીતના સપોર્ટ કર્યો તમે બધાએ. અને બીજું કે આજે સત્યનારાયણ ભગવાનની કથા હતી, તો કથા પણ ખૂબ સારી રીતે અને એકદમ મસ્ત કથા થઈ છે અમારી. અને ત્રીજું આમંત્રણ એવું હતું કે અમે મામલતદાર સાહેબને કહેતા હતા જે અમારા આગમનમાં પણ જોડાયા હતા. તો એમને આ ઇન્વિટેશન હતું અમારું એ જ ટાઈમથી કે સાહેબ એક દિવસ અમારા ત્યાં આરતી કરવાની છે. પણ સંજોગો એવા હતા કે જે બરોડામાં આપણે માનીએ કે પૂર આવ્યું હતું, તેમના વાઘોડિયા વિસ્તારમાં પણ ખાસું એવું પૂર હતું અને એવી પરિસ્થિતિ હતી. તો એમને સર્વે કરવાનો હતો, એ બદલ એમને ટાઈમ નહીં મળ્યો. આજે રવિવાર હતો તો આજે અમે ગઈકાલે ફોન કર્યો એમને કે આજે અમારા ત્યાં આવવું પડશે અને એ માન આપીને અમને આવ્યા છે. એ બદલ પણ ખૂબ ખૂબ આભાર એમનો. શું નામ છે તમારું? મુખ્ય